પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છીએ ત્યારે એસએમસીના અધ્યક્ષ શ્રી ભરાભાઈ, મંચસ્થ મહાનુભાવો, પધારેલા વાલીગણ, બાળકો, આપ સર્વનું શ્રી લોકડિયા સીમસાડા વતી હું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 76મો પ્રજાસત્તાક પર્વ ઉજવી રહ્યા છીએ. તો આપણે બધાને ખબર છે કે આપણે વર્ષ દરમિયાન 2 રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ, 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી. 15મી ઓગસ્ટ એ આપણો સ્વાતંત્ર્ય દિવસ છે કે જે દિવસે આપણે આઝાદ થયા હતા, અને 26મી જાન્યુઆરી કે જે દિવસથી આપણા દેશનું શાસન હકીકતમાં આપણા હાથમાં આવ્યું. થોડા દિવસ પહેલાં જ હમણાં અમે બાળકોને તૈયારી કરાવીએ છીએ, આપ બધા પણ જોતા હશો. તો એક વાલીએ સાહેબને કીધું કે સાહેબ ઝંડા ઊંચા આવી ગયું કે ઝંડા ઊંચા તો હે ઓર રહેગા. આપણે થોડોક ડિફરન્સ સમજીએ કે ઝંડા ઊંચા એક કાર્યક્રમ એ આપણા રાષ્ટ્રીય તહેવાર છે. આ બંને એ બેની ઉજવણીમાં થોડોક ફેર છે. 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બેની ઉજવણી જે છે દિલ્હીમાં થાય છે, આપણે બધાને ખબર છે. તો બેમાં થોડોક ડિફરન્સ એટલો છે કે 15મી ઓગસ્ટ છે આપણો સ્વાતંત્ર્ય પર્વ છે, એટલે તે દિવસે તિરંગો છે તે આપણા વડાપ્રધાન છે એ ફરકાવે છે, જ્યારે આપણા બંધારણીય વડા રાષ્ટ્રપતિ છે એટલે 26મી જાન્યુઆરીની ઉજવણીના દિવસે રાષ્ટ્રપતિ છે એ તિરંગો લહેરાવે છે. બીજો ફરક એ છે કે 15મી ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી ધ્વજવંદન થાય છે, જ્યારે 26મી જાન્યુઆરીએ ઇન્ડિયા ગેટ છે ત્યાંથી થાય છે. ત્રીજો ફરક એ છે કે 15મી ઓગસ્ટના દિવસે જે ધ્વજ છે એને નીચેની તરફ જ બાંધેલો હોય છે, અને ગરગડી એમાં હોય છે એનાથી ઉપર લઈ જવામાં આવે છે અને પછી ફરકાવવામાં આવે છે, જ્યારે 26મી જાન્યુઆરીના દિવસે ધ્વજ ઓલરેડી ઉપર બાંધેલો જ હોય છે ને ત્યાંથી ફરકાવવામાં આવે છે. તો આ ડિફરન્સ આપણે સમજશું, અને ફક્ત ઝંડા ઊંચા ન કહેતા આપણે એને આપણા પર્વના દિવસ તરીકે યાદ રાખશું આપણે. અને બીજી વાત એ છે કે આપણું જે રાષ્ટ્રગાન છે વંદે માતરમ, જનગણ મન છે એ આપણું રાષ્ટ્રગીત છે, અને વંદે માતરમ છે એ આપણું રાષ્ટ્રગાન છે. એના જે પેલા 2 અંતરા છે એને રાષ્ટ્રગાન તરીકે આપણે સ્વીકૃત કર્યું છે, કારણ કે બાકીનું આ જે પૂરું ગીત છે એમાં તો દેવી અષ્ટભુજાની સ્તુતિ છે, એટલે પેલા 2 ત્રાંજા છે એને આપણે રાષ્ટ્રગાન તરીકે બોલીએ છીએ. તો એની 150મી જન્મ જયંતિ છે, ઉજવીએ છીએ આપણે. તો આજે આપ બધા જોઈ શકતા હશો કે આપણે અહીંયા ભારત માતાની પ્રતિમા રાખેલી છે. તો આજે આપણે બધા ભારત માતાનું પૂજન પણ કરશું, કારણ કે સંસ્કૃતમાં ઉક્તિ છે ને કે જન્મી જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરિષ્યસી, એટલે આપણી ભારત એને આપણે માતા કહીએ છીએ, દેવી કહીએ છીએ, તો એનું પૂજન કરવું એ જરૂરી છે. તો આજે આપણે બધા પૂજન પણ કરીશું, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ શરૂ રહેશે. તો પહેલાં હું અમારા આચાર્ય શ્રી કમલેશ સાહેબને કહીશ કે તેઓ મંચસ્થ મહાનુભાવોની સાથે ભારત માતાનું પૂજન કરાવશે. હવે વ્યવસ્થાના ભાગરૂપે આપણે બધા એક પછી એક પૂજન પણ કરશું અને સાંસ્કૃતિક કાર્યક્રમને પણ માણશું. ઘણું બધું સાંસ્કૃતિક કાર્યક્રમ પણ આપણે માણવાનો છે, ત્યારબાદ ઇનામ વિતરણ પણ લેવાનું છે. એટલે વધારે સમય નહીં લેતા આપણે ભારત માતાનું પૂજન પણ શરૂ કરાવશું અને સાંસ્કૃતિક કાર્યક્રમ પણ શરૂ રહેશે. એટલે એક પછી એક જતા જશે, પૂજન કરશે.